મિત્રો તમને હું ફોટો બતાવું। આ ફોટો છે અમારા ગામનો। અમારા ગામમાં મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો હતો અને ફોટામાં તમે જોઈ શકો છો મુક્તાનંદ સ્વામી ઘોડિયામાં પોઢ્યા છે અને માતા અને પિતા મુક્તાનંદ સ્વામીને ઝુલાવે છે અને મૂળદાસ બાપુ આશીર્વાદ આપતા હોય તેવું તમને જોવા મળે છે। અને જે પાછળ લીમડો છે તે છે પ્રસાદીનો, તે અત્યારે પણ હાલમાં યાદ છે। હેલો મિત્રો, જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે પહોંચી ગયા છીએ અમારા ગામના સ્વામિનારાયણ મંદિરે। એટલે આજે છે મંદિરે અન્નકોટ, એટલે અન્નકોટના દર્શન કરવા અમે પહોંચી ગયા છીએ। એટલે વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો, અમે તમને કરાવશું અન્નકોટના દર્શન અને ભગવાન શ્રી સ્વામિનારાયણની લીલાના ચરિત્રો। એટલે એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। કષ્ટભંજન દેવના દર્શન કરી, દુંદાળા એવા ગણપતિજીના દર્શન કરી અને હર હર મહાદેવનો નાદ કરી અને મંદિરમાં પ્રવેશ કર્યો અમે। મંદિરમાં પ્રવેશ કરતા જ આપણને વાલા એવા શ્રીજી મહારાજ, ઘનશ્યામ મહારાજના દર્શન થયા અને આગળ અન્નકોટ ધરાવી દેવામાં આવ્યો છે। એટલે આપણે મિત્રો હું તમને અન્નકોટના દર્શન કરાવું। અન્નકોટનો પ્રસાદ હરિભક્તોએ ઘરેથી બનાવી અને લાવ્યા છે અને તે ધરવામાં આવ્યો છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા પછી સહજાનંદ સ્વામીના દર્શન કરશું અને કૃષ્ણ ભગવાન અને રાધાજીના દર્શન કર્યા। હું તમને જે મંદિરના દર્શન કરાવું છું એ છે સંતોની ભૂમિ એવા મુક્તાનંદ સ્વામીની જન્મભૂમિ, જે અમરાપુર ગામમાં આવેલી છે। હું અમરાપુર ગામની નિવાસી છું, એટલે હું તમને આ મંદિરના દર્શન કરાવું છું। મિત્રો આગળ હું સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો અને લીલાઓનું વર્ણનના દર્શન કરાવીશ, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને મુક્તાનંદ સ્વામીના જીવનના ચરિત્રો અને લીલાઓના પણ હું તમને દર્શન કરાવીશ। મુક્તાનંદ સ્વામી બાળ સ્વરૂપે ઘોડિયામાં ઝૂલે છે અને માતા અને પિતા તેમને ઝુલાવે છે। મૂળદાસ બાપુ મુક્તાનંદ સ્વામીને આશીર્વાદ આપતા હોય તેવું તમને આગળ હું બતાવીશ, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે સભા કરે છે તે તમને જોવા મળે છે અને સંતોને અક્ષરધામ લેવા સ્વામિનારાયણ ભગવાન ખુદ તેડવા આવ્યા છે। અને જો આ છે ઉપરનો એરિયો, જ્યારે સંતો પધારે ત્યારે જેન્ટ્સ નીચે અને ઉપર લેડીઝ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા છે। અને આ આવી ગયા આપણા વાલા એવા મુક્તાનંદ સ્વામીની જીવન ચરિત્રો અને અહીં નીલકંઠ વર્ણી સભા કરતા હોય તેવું તમને જોવા મળે છે। અહીં હરિભક્તો અને સંતો સત્સંગ કરે છે તે તમને જોવા મળે છે। મિત્રો તમને હું ફોટો બતાવું। આ ફોટો છે અમારા ગામનો। અમારા ગામમાં મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો હતો અને ફોટામાં તમે જોઈ શકો છો મુક્તાનંદ સ્વામી ઘોડિયામાં પોઢ્યા છે અને માતા અને પિતા મુક્તાનંદ સ્વામીને ઝુલાવે છે અને મૂળદાસ બાપુ આશીર્વાદ આપતા હોય તેવું તમને જોવા મળે। મુક્તાનંદ સ્વામીની જન્મભૂમિ, એનું જૂનું ઘર, તેનું નવનિર્માણ ચાલુ છે। નવનિર્માણ થઈ ગયા બાદ હું આગળના વ્લોગમાં તમને બતાવીશ, એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં।